દર્શક મિત્રો, હું છું એન્કર અમિતા પટેલ. આપ જોઈ રહ્યા છો મુંબઈ તરંગ ગુજરાત ન્યૂઝ. જોતા રહો ગુજરાતની તમામ અપડેટ સૌથી પહેલા મુંબઈ તરંગ ન્યૂઝ ચેનલ પર. સુરત એસઓજીએ મેપેટ્રોન ડ્રગ સાથે એક ઈસમને ઝડપી પાડ્યો. નો ડ્રગ્સ ઇન સુરત સિટી અભિયાન અંતર્ગત જહાંગીરપુરા પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી ડ્રગ્સના જથ્થા સાથે આરોપીને ઝડપી પાડ્યો. આરોપી સુફિયાન ઉર્ફે ફૈસુબી હુસેન શેખને સુરત એસઓજીએ ઝડપી પાડી આરોપીની પૂછપરછ કરતા આરોપી ગુનાહિત ઇતિહાસ ધરાવતો હોવાનું જાણવા મળ્યું. ડ્રગ્સ મંગાવનાર અજાણ્યા ઈસમ હોવાનું જાણવા મળ્યું છે. એસઓજીએ વોન્ટેડ જાહેર કર્યો. આરોપી વિરુદ્ધ કતારગામ, ચોક બજાર, લાલગેટ અને જહાંગીરપુરા પોલીસ સ્ટેશનમાં 3 ગુના, કુલ આરોપી વિરુદ્ધ 6 ગુના નોંધાયા. સુરત એસઓજીએ 129.82 ગ્રામ ડ્રગ્સ અને મોબાઈલ ફોન, સ્પ્લેન્ડર ગાડી મળી કુલ કિંમત ₹13,30,800ના મુદ્દામાલ સાથે આરોપીની સુરત એસઓજીએ ઝડપી પાડ્યો. રિપોર્ટર વિજય મકવાણા, મુંબઈ તરંગ ન્યૂઝ, સુરત. નો ડ્રગ્સ ઇન સુરત સિટી અન્વયે સુરતની વિવિધ બ્રાન્ચો દ્વારા એનડીપીએસની વિરુદ્ધ સતત કાર્યવાહી કરી રહી છે. જેમાં ગઈકાલે સુરત એસઓજીના પોલીસ ઇન્સ્પેક્ટર અતુલ સોનારા, પીએસઆઈ સરવૈયા અને હેડ કોન્સ્ટેબલ ઇમ્તિયાઝભાઈ અને જગદીશભાઈને મળેલી બાતમી આધારે જહાંગીરપુરા વિસ્તારમાં સરણમ રેસિડેન્સી પાસે સ્વસ્તિક રોડ પરથી બાતમી આધારે એક સુફિયાન ઉર્ફે શિબુ હુસેન શેખ, જે જહાંગીરપુરાનો રહેવાસી છે, એ મોટરસાયકલ ઉપર એને પકડી પાડતા એની અંગઝડતીમાંથી 130 ગ્રામ અંદાજિત 13 લાખ જેટલાનો મુદ્દામાલનું એમડી પ્રતિબંધિત ડ્રગ્સ મળી આવ્યું હતું. એની પાસેથી મોબાઈલ, બાઇક મળી કુલ 13,30,000નો મુદ્દામાલ કબજે લેવામાં આવ્યો છે. આ સુફિયાન શિબુ શેખ છે, નોટરિયસ હિસ્ટ્રી સીટર છે. અગાઉ 2022માં એનડીપીએસના કેસોમાં અને સતત પ્રોહિબિશનના કેસોમાં 21 થી 25 સુધીના બીજા 5 પ્રોહિબિશનના કેસોમાં પણ એની ધરપકડ થઈ ચૂકી છે. આ માલ ક્યાંથી લાવ્યો હતો, ક્યાં આપવાનો હતો, એ બાબતે તપાસ કરતા એની જે આગળ આપવાનો તે મોહમ્મદ રિઝવાન ઉર્ફે ઉસ્તાદ અબ્દુલ કાદર બોમ્બે વાળાને એમડી ડ્રગ્સ આપવાનો હતો અને ક્યાંથી લાવ્યો હતો એ બાબતે તપાસ ચાલી રહી છે.